માતાજી જય દ્વારકાધીશ। તો જો મસાલાનું કામ તો બધું પૂરું થઈ ગયું અને આથણાનું કામ ચાલુ કરી દઈએ। તો આથણા કરવા હારું મેં છે ને રાજાપુરી કેરી લીધી, 5 કિલો લીધી, 4 કિલોના કટકા કરાવ્યા અને 1 કિલો આખી લીધી, આણું છીણ કરી અને 2 કિલો ગુંદા લીધા। તો આ બધા અસલ ધોવા નાખ્યું, ચાવા તાજા અસલ લીલા ગુંદા હોય ને એ જ લેવાના। તો એવું આ કટકીની છે ને ગોથલીને કાઢી લઈએ, આની ધોવા તો નાખ્યું હરખું અસલ 2-3 પાણી, અસલ મુકાઈ ગા ધોવાઈ ગા મુકાઈ ગા। તો એવા ગોથલી કાઢે લીડો બોરો હું નાખી દા। તો જ્યાં ગોથલી નોખી કરે ને હું છે ને આ ગોથલીના ભાગ હોય ને એ પણ કાઢી નાખું। આપણે આ ગોથલીનો જે ભાગ હોય ને એને ચાકુથી કાઢી નાખો। આવી રીતના એક પીસ નોખો કરે અને કાપે ગોથલીનો કાઢી। કેરી સાફ થઈ ગઈ, એના ગોથલીના બધા કાઢી નાખ્યા, ગોથલીના સોટલા લોહી આ બધા હજી હોય ને સોટલા ને બધું આમાંથી કાઢી નાખ્યું। એવામાં હું હળદર ને મીઠું નાખીને બોરો નાખી નાખું। આથણામાં હંમેશા આપણે જે કાયમી વાપરતા હોય ને હળદર ને મીઠું ને એમાંથી નહીં લેવાનું, આજે આપણા પડ્યા હોય ને અલગ એ જ કાઢવાના। હળદર પણ આપણી નવી ધરાવી હોય ને એ જ બરણીમાં જે ભરી હોય ને એ જ લેવાની, એટલે કાયમી વાપરતા હોય નહીં નાખવાની। આથણાનું કામ હાવ ધીરજનું કામ છે, આમાં ઉતામળ કરીએ તો ન હાલે। જરાય પાણીનો ભાગ ન રહેવો જોઈએ, ભેજ ચોખાઈ પણ એટલી જ જોઈએ, તો આથણો બગડે નહીં વળતી। પણ અમારે પરવાના આથણા જો હમણાં એવું પૂરા થયા એવાની આવતા હશે। ગુંદા આમાં ભેગા ન નાખા, ગુંદા તો પછી આણું જે પાણી નીકળે છે ને ખાટું કેરીનું એમાં 1 કલાક જ ખાલી હું ગુંદાની બોલા રીચીથી ચીકાશ નીકળી જાય। આમાં ઘણા ભેગા નાખતા હોય બોરામાં, તો બોરામાં હું ગુંદા ન નાખા। ચાલો તો આખાઈમાં હળદર મીઠું હશે ફેરવાઈ ગયું। જે વાણી હું આમાં બોરો પડેલો આ દેહાને ઢાંકી દે કાતરને। તો જ્યાં કેરીમાં અસલ આપણે હળદર મીઠું ફેરવાઈ ગયું અને એવા ત્રાસ છે ને એ ઢાંકી દેવાનો। આને ધીમાં 4-5 ફેરે ફેરવી લેવાનું। તો આ બોરો નાખ્યો હતો ને જે આપણે કેરીનો, તો એ મેં કાઢી લીધો। પ્રમણેથી હાંજી મેં બોરો નાખ્યો હતો ત્યાં જવારી કાઢ્યો। કેરી છે ને એકદમ પીરી થઈ ગઈ છે, અસલ હળદર મીઠો સડે ગયા ને એમાંથી આ ખાટું પાણી નીકળ્યું એટલું। તો આમાં હું એવું ગુંદાના ઠળિયા કાઢીને આમાં પલાળ દે। આ ખારેકની મેં અસલની 2-3 પાણી ધોઈ લીધી, એમાં હું આ ખાટું પાણી નાખીને એની પણ પલાળી દે। ત્યાં ખાટું પાણી નાખ્યું, પાણી હું છે ને કલાક 1 પલાળ દે। એવા ગાજરના ખોખડાની મેં છે ને 3-4 પાણી એકદમ ઘહેન ધોવા નાખ્યા અને આ પાણી ઉકાળી લીધું। તો આ પાણીમાં છે ને હું આ ખોખડાને નાખી દે અને 1-2 કલાક આ પાણીમાં પડ્યા રહેવા દેવાના, એટલે હાવ સોફ્ટ થઈ જાય। પછી 2 કલાક પછી આમાંથી કાઢે અને ખાટા પાણીમાં નાખી દેવાના અને 1 કલાક એમાં રાખવાના, પછી હૂકવાઈ નાખવાનું, જેથી આ ગાજર કડક હોય ને એ એકદમ પૂસું રૂચી ઉઠી જાય। તો જ્યાં મમ્મી અહીં નહીં કલાકે 2
1.5 કલાકમાં એને ઢાંકે ને આમાં પડ્યા રહેવા દે. અમે ગુંદા લઈ લીધા તો ગુંદાને આવી રીતના તોડે અને સાફું મીઠાવાળી કરીને ઠળિયો કાઢીને પાણીમાં ખાટા પાણી નાખી દેવાનું. જે આપણી પાણી હોય ને કેરીનું આમાં નાખતું જવાનું. તો ગુંદાને બધામાંથી ઠળિયા કાઢે અને ખાટા પાણીમાં પલાળી દીધા અને ખારેકની પણ ખાટા પાણીમાંથી કાઢી લીધી. તો એવા ગુંદાની છે ને હું 1 કલાક ઢાંકે અને મૂકી દઉં અને ખારેકના 2 ભાગ કરે અને સૂકવે નાખામ. તો આથણાનો બોરો મેં સૂકવા દીધો. તો આ છે કેરીઓ, પછી આ ખારેક, ગાજરના ખોખડા અને ગુંદા. આ બધી વસ્તુ છે ને ખાટા પાણીમાં પલાળે કલાક અને પછી સૂકવી. એવા બારી ખુલ્લી રાખે હવામાં અને પંખો હાવ ધીરો રાખે અને સુકાવા દે. તો આથણાના મસાલાના કુરિયા બધા લઈ લીધા. રાઈ, મેથી અને ધાણાના કુરિયા ને વરિયાળી ને તજ ને મરી, આખા ધાણા ને લવિંગ અને 1 પેકેટ તૈયાર મસાલો. તો આ બધો મસાલો આપણે લઈ લીધો અને એવું કરી લઈએ વઘાર. તો પહેલા હું છે ને તેલ ગરમ કરવા મૂકી દઉં. માંડવીનું તેલ છે અને પેલા એ ગરમ કરવા મૂકી દઉં. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં હું આ રાઈના જે આ પૂરિયા છે ને બધા એને હું મિક્સરમાં અધકચરા ફેરવી દઉં. મસાલો છે ને હું છેલ્લે પછી કે કેટલો નાખ્યો એ કે હું પણ અટ કરી નાખતી હોય તો વળી પણ ખ્યાલ ન હોય કે ક્યાં પૂરિયા કેટલા હું નાખી. તો છેલ્લે છે ને પછી જ્યારે બને જાય ને આથણા તારું કહે કે મેં ક્યાં કુરિયા આથણામાં કેટલા નાખ્યા. કે આથણા છે ને મારે ઓલાઈ કરવા મેથીના સણાના, તો એમાં મેથીના કુરિયા વધારે હોય ને રાયુના કુરિયા થોડા હોય ને ગોળ કેરીના આથણામાં રાયુના ઝાઝા હોય ને ઓલા થોડા હોય ને એવી રીતના હોય. આવી રીતના 1-2 આટા જ ફેરવવાનો. તો આ આપણો મસાલો તૈયાર થઈ ગયો. આમાં બધું નાખી દીધું મેં, તજ ને મરી ને લવિંગ ને બધું, હિંગ નાખી અને બધા કુરિયા છે અને થોડાક ધાણા નાખ્યા ને થોડાક ઉપરથી નાખ્યું, વરિયાળી ઉપરથી નાખ્યું. તો તેલ એકદમ ધવાડા કાઢીને થાય એવું કરવાનું. રાયું આખી રાયું નાખીએ ને તરત જ ઉપર આવે જાય ને એવું ગરમ તેલ કરે અને પછી થોડું ઠારે અને પછી નાખી દેવાનું. તો તેલ જો થઈ ગયું આપણું એકદમ ધવાડા નીકળે એવું. તો એ હું ગેસની બંધ કરી દે ઘડી અને થોડુંક ઠરવા દે પછી આમાં નાખી. તો આ તેલ છે ને એ થોડુંક ઠરે ને 2 મિનિટ પછી એકદમ ગરમ કરે અને પછી 2 મિનિટ એને પડે દેવાનું. એ છે ને હું આમાં પહેલાં જે હિંગ હોય ને એના ઉપર આપણે નાખીએ અને
પછી આખા મસાલા ઉપર નાખવાનો. આ ગોળ કેરીનો મસાલો છે. દિવાળી ઘડી કરવાય નહીં, બંને બંધ પડ્યા હતા. આથરાનો બધો મસાલો બધો ફેરવેલા. તો હું છે ને એક વસ્તુ નાખતી જાય ને કહેતી જાય કે કેટલી કેટલી છે એ. તો પહેલા તો છે ને કેરી નાખેલા, તો 4 કિલા કેરી અને 2 કિલો ગુંદા એ હું નાખી દે. અને અડધો કિલો એટલે કે 500 ગ્રામ ગાજરના ખોખડા, અને 500 ગ્રામ ખારેક, અને 2 કિલો ગોળ, ભીલી ગોળ આવે ને એ 2 કિલો. અને આ મસાલો જે વઘાર્યો હતો ને મેં, તો આ મસાલામાં પૂરો કિલો રાઈના કુરિયા, 200 ગ્રામ મેથીના કુરિયા અને 200 ગ્રામ ધાણાના કુરિયા એટલા નાખ્યા. રાઈના કુરિયા અડધા કિલાથી વધારે અને પોણા કિલાથી થોડા ઓછા, તો કુરિયા મેં એટલા લીધા. રાયના છે એ પોણા કિલામાં થોડા ઓછા અને ગુલાબે 200 ગ્રામ. તો આમાં હમણાં હે નહીં, તો મારે આ ઠામ હું બીજું બદલા નાખા. તો મેં આ મોટું તગારું લઈ લીધું. ખાલી આ મસાલો ને બધું મિક્સ કરવા, બધું હરખું મિક્સ થઈ જાય ને પછી તો પાછું સ્ટીલના ઠામમાં ફેરવી લીધું. તો હું આ મસાલો આમાં નાખી દઉં. અને આ જે રેડીમેડ મસાલો છે ને એ એક પેકેટ નાખી. આનાથી છે ને કલર અસર આવે. પછી આ ઓલો હે છેડ છે કેરીનું એ નાખી દે. ચટણીમાં તીખા મરચાં અને કાશ્મીરી મરચાં બેની મિક્સ છે. ચટણી નાખી. આ મોરી છે ચટણી એટલે વાંધો નહીં આવે, બહુ તીખી ને. તો આ નાખી દે.
ચટણી તો આપણી પછી ગમે ત્યાં નાખે હગે એ લાગે કે વધારે તીખી કરવી તો પાછું નાખે હગે. હળદર તો આપણી નાખી હોય બોરામાં એટલે આમાં તો ઓછી જ નાખવાની હોય. અને આ વરિયાળી છે. અને થોડું મીઠું નાખ્યું હતું પણ તોય થોડું પાછું નાખીએ. ને એવા તેલ છે. તેલ એકદમ ગરમ કરે અને ઠારી નાખ્યું. જરા ખેતું હોય તો છે હાવ નથી થયું તો થોડું તેલ નાખી દે. મિક્સ કરી લે. ચાર કિલો કેરી હોય ને તો 2 કિલો ગોળ જોઈએ. ગોળ ને ઉગડતા હે ને બહુ વાર લાગે. અઠવાડિયે 10 દિયા ખાધા જેવા થાય હાથના. પછી જે આમાં ગોળ ઉગડતો જાય ને એ તેલ છૂટું પડતું જાય. ત્રણ કિલા ઉપર અંદાજે આમાં તેલ જોયું છે. હજી આપણી બરણી ભરીએ ઉપરથી નાખીએ તો અલગ. તમને એવું લાગે કે આમાં મસાલો થોડો છે તો એ પણ આપણે ઉપરથી પાછો નાખી શકીએ. તો અમારે તો બરાબર છે, મસાલો તો ઓછો ખવાય. જા અસલ મિક્સ થઈ ગઈ. એ આપણે તેલ આઘણીયામાં જાજુ નથી નાખવું, એ કંઈ છૂટું પડતું જાય. એ રાત 24 કલાક હું અહીંયા રાખી આમાં પછી બરણી ભરે લે. પછી આની થોડી વારી છે ને ફેરવા રાખવાની એટલે થઈ જાય. આમાં આજે તમારે પત્ર ને મરચાં ને પણ રખાય ભાઈ અમારે ન ખાય તો એમ જ નહીં ખાય. વધારે તો છે ને ખારેક જ ખાવા હે. અને કેરી ગુંદું તો છોકરા પછી ઓલા ભૂરો ના આવે ને એ ભૂરો નૂન ખાય. એની બહુ ભાવે હાથમાં. અને કામ કરવાથી છોકરા આવે ને હાથમાં બહુ ભાવે તે અમારે વધારે જ કરવાનું હોય. હાલો તો આપણો મસાલો છે તો મિક્સ. તો 24 કલાક થઈ ગઈ. આથણાને મેં આ ડબરામાં નાખી દીધા હતા મસાલો ફેરવીને. તો હાલે આપણી જોઈએ. તો જા એટલું તેલ છૂટું પડ્યું. 24 કલાક થઈ. કાલે અટાણે ભેરવો તો મેં મસાલો. જા એટલું તેલીમાંથી છૂટું પડ્યું. ચા આપણા છે આથણા ગુંદાને કેરીને. ગુંદા પણ જો અસર લીલા છે. કલર નથી ફર્યો ગુંદાનો પણ. હાલો તો એવા આપણી છે નાણી બાવણીમાં ભરી લઈએ.
આથણા થઈ ગયા ત્યાર અને એ હું આમ બરણી ભરેલા. તો છે ને બરણી લીધી મેં અને અસલને ધોવે ને તડકે તપાડી લીધી અને પછી આ બરણીમાં હું ધીરે ધીરે વળતી જાઉં. આથણા છે ને એક દી હું બોરો નાખ્યો, પછી ત્રીજે દી બોરો કાઢ્યો અને હૂક્યો અને ચોથે દી વઘાર્યા ને એક દી કર્યા દેવા. 5મો દી છે, 5મો 6ઠો દી, 5 દી થાય. મંગળવારેથી ચાલુ કર્યું, મંગળ બુધ ગુરુ શુક્ર ને શનિ. અને આ ગાજરની ને મેં ગરમ પાણીમાંથી કાઢ્યા અને પછી 1 કલાક ખાટા પાણીમાં પલાળ્યા હતા. તે ખાટા પાણીમાં પલાળ્યા હતા ને એનો વિડીયો નથી લેવાનો, તો ખાટા પાણીમાં પલાળે ને પછી મૂક્યા હતા. બસ આ એટલું. પછી આવી રીતના અંદરનો જે અધૂરી હોય ને મસાલા એ બધા ટીશ્યુ પેપરથી સાફ કરી લેવાનો. ટીશ્યુ પેપર ન હોય તો કોટનનું કોરું લુગડું હોય એને કઈ મસાલો સાફ કરે પછી જે ઢાંકણ ઢાંકવાનું. હાલો તો એક બરણી ફેંકી ત્યાં એવા નાની બરણી હું એક ભર લે. નાની બરણી તો છે ને અટાણું હું એક ભરે અને ફ્રીજમાં મૂકી દે. ફ્રીજમાંથી પછી આપણે કાઢીએ ને આથણા સુમાહા પછી જે અટાણે તો એ થાય કે જાણે આજની જ બનાવ્યા, કલર ને બધું એવું હોય અસર. એટલે એક બરણી ભરે ને ફ્રીજમાં મૂકી દે. આટલી સામગ્રીમાંથી 10 કિલો આથણો થયો. મેં વજન કર્યું ને આ ઘણી આખા આથણાનો એટલી 10 કિલો હેફીટા. અહીં દબાવતું જવાનું, તો હવા હોય તો નીકળી જાય. ફ્રીજમાં તો જો કે બગડી જાય નહીં, આપણી ગમે એ રાખ્યો હતો. નાના મોટી બરણીઓ હોય ભરવાનીઓ. પછી આ બને જાય એટલે સાણા મેથીના એ પમિયાળા હારવારે જ બનાવ્યા. પણ વિડીયો એનો નોખો બનાવી કે જેથી કોઈને લોકા સાણા મેથીના બનાવવા હોય ને તો એ વિડીયો જોવાનો રહે. એટલે આ ભરવા જાય એટલે પછી હું બધું નહીં ભેરવી.
એ હું આ બધા મોટી ગળણી પર લે સાફ તો કરેલ જ છે ગળણી મારે તો ભલું નાખા તરીકે મૂકવી આથરાન પાણી છે ને ઠંડી જગ્યાએ ખાઈ જાય બહુ ગરમી થતી હોય નાનો રખાય આમાં છે ને કેરીના આથરાની વધારે મૂકવા તાર કેરીના ઓલાની બોરાની બાકી બીજાને એટલું નથી મૂકવા કે રાજાપુરી કેરી છે ને એ જાડી હોય તો એને હુકાતા થોડીક વાર લાગે એટલે એની એકની મી છે ને જે તું બોરો કાઢ્યો ને તે તું છોકરો નાખ્યું હતું બીજાને પછી બીજે દી મૂક્યા હતા એટલે કેરીના બોરાની બે રાત મૂક્યો અને બીજાને એક જ રાત તો ચા આપણું આથણું આ બધું મેં ભરી લીધું આમાં ગોળ કેરીનું તો એમ હું તેલ થોડુંક માથે નાખેલા જા આમાં તેલ પર ભરી લીધું એ વસણની બરણીની સાફ કરે અંદરથી આવી રીતના ચા કોરી થઈ ગયા હોય ને ત્યાં ટીશ્યુ પેપરથી સાફ કરશે પછી આ ઢાંકણું એવું ઢાંકીએ નાણી મૂકે તો આપણા ગોળ કેરી ગાજર ગુંદા અને ખારેકનું મિક્સ અથાણું થઈ ગયું ત્યાર જો મારી આ રેસીપી અથાણાની ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેની પણ ન કર્યું હોય સબસ્ક્રાઈબ એ એકવાર સબસ્ક્રાઈબ પણ કરજો જેથી મને પણ પ્રોત્સાહન મળે અને હું પણ આગળ વિડીયો બનાવતી રહું તો જો આપણું આથણું થઈ તૈયાર